હાલો મિત્ર, નમસ્કાર. આપણે જે જૂનું નામ હતું આ ચેનલનું, એ નામ પાછું આપણે રાખી દીધું છે. ગોસ્વામી વિશ્વા ચેનલનું નામ હતું, એની જગ્યાએ આપણે પહેલું જૂનું નામ હતું એલ ન્યૂઝ પ્રેસ. તો અત્યારે મિત્ર એલ ન્યૂઝ પ્રેસ નામ એ રાખી દીધું, કારણ કે એલ ન્યૂઝ પ્રેસથી સાઈડો ખુલે છે, ગોસ્વામી વિશ્વાથી સાઈડ ખુલતી નથી, માટે આપણે જૂનું નામ રાખી દીધું છે. એટલે હવે આપણી ચેનલનું નામ રહેશે એલ ન્યૂઝ પ્રેસ. તો મિત્ર, આજે આપણે વાત કરશું, આ તમે જોઈ રહ્યા છો ભૈરવકંઠો, આને કહેવાય ભૈરવકંઠો. આ મિત્ર વધારે પડતા સાધુ સંતો બધા પહેરતા હોય છે. આનું તમને મહત્ત્વ સમજાવું છું. કહેવાય છે કે મિત્ર આની 11 ગાંઠ હોય છે, એટલે ગાંઠ ન હોય પણ એ રીતનું ભરેલું હોય. તમને બતાવું છું. આ જો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. મિત્ર 11 ગાંઠ કેમ હોય એનું મહત્ત્વ તમને સમજાવું. મિત્ર, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, એલ ન્યૂઝ પ્રેસ, અને આવા સમાચાર જોતા રહેજો. 11 ગાંઠ એટલે કે 11મો રુદ્ર હનુમાનજી, બીજા રુદ્ર ભૈરવ, કાળ ભૈરવ છે પણ રુદ્ર રૂપ છે, રુદ્રનું રૂપ છે. શિવજીએ કાળ ભૈરવને ઉત્પન્ન કરેલ છે. આપણે જોયું ને, ક્રોધથી કાળ ભૈરવને ઉત્પન્ન કરેલા છે. એમના જટાના વાળ ફેંકી અને એમાંથી કાળ ભૈરવને ઉત્પન્ન કરેલ છે. બરાબર, એ પણ રુદ્ર રૂપ ગણાય છે. હનુમાનજીની તમને ખ્યાલ છે, હનુમાનજી રુદ્ર રૂપ ગણાય છે. આવા ઘણા રુદ્રો છે. તો આપણે અત્યારે વાત કરશું કાળ ભૈરવની. મિત્ર, જેની પાસે આ ભૈરવકંઠો જેણે પહેર્યો હોય તેને કહેવાય છે ભૂત પિશાચ, એ બધી વસ્તુ દૂર રહે છે. બીજા નંબરની અંદર મિત્ર, ભૈરવકંઠો જેણે પહેર્યો હોય એની ઉપર કોઈ દિવસ કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા, તંત્ર મંત્ર જાદુ, જેણે ભૈરવકંઠો પહેર્યો હોય એમને કંઈ થતું નથી. કારણ તમે સમજ્યા? આ ભૈરવકંઠો છે. ભૈરવકંઠો એટલે કે દેવતાનું રક્ષણ કોણ કરે? દેવીનું રક્ષણ કોણ કરે? દેવીનું રક્ષણ કરે છે ભૈરવ. કાળ ભૈરવ, ઘણા 64 પ્રકારના ભૈરવ છે. બરાબર, કાળ ભૈરવ, રુદ્ર ભૈરવ, એવા ઘણા ભૈરવો છે. આપણે નામ લઈએ તો વિડીયો બહુ મોટો થાય એમ છે. કોઈ કે 11 પ્રકારના છે, કોઈ કે 64 પ્રકારના છે, પણ મેઇન વસ્તુ તો 11 પ્રકારના ભૈરવ છે. બાકી અમુક પુસ્તકમાં 64 પ્રકાર લખ્યું છે, અમુક 11, પણ 11 સાચી વસ્તુ છે, કારણ કે 11માં. તો આપણે વાત થઈ તંત્ર મંત્ર. તંત્ર મંત્ર તમારી ઉપર કોઈ વિદ્યા કરે, કંઈ પણ કરે તો મિત્ર કંઈ થવાનું નથી, કારણ કે દેવીના રક્ષક કોણ છે? કાળ ભૈરવ. તમે કોઈ પણ માતાજીના મંદિરે જાઓ તો મિત્ર ત્યાં ભૈરવ આગળ હશે. શિવજીના મંદિરે તમે જાઓ તો કોણ હોય આગળ? હનુમાનજી ને ગણેશ હોય ને, એ પણ રુદ્ર છે. હનુમાનજી રુદ્ર છે. શિવજીને આગળ હનુમાનજી હોય, ગણેશ હોય, કોઠિયા હોય. બરાબર, અને દેવીને આગળ કોણ હોય? કાળ ભૈરવ. કહેવાય છે કે તમે માતાજીની કાંઈ પણ સ્તુતિ કરો તો કહેવાય છે કે તમારે પહેલાં ભૈરવની સ્તુતિ કરવી પડે. ભૈરવની સ્તુતિ કર્યા પછી તમારે માતાજીની સ્તુતિ કરવી પડે, તો જ માતાજી તમને એમ કે તમારું ધાર્યું કામ કરે. કહેવાય છે કે પહેલાં મારા ભૈરવ, પછી હું. તો મિત્ર, આ છે ભૈરવકંઠો. ભૈરવકંઠો અવશ્ય મિત્ર આ તમને બજારમાં મળી રહેશે. આ તમે ક્યાંય પણ ધાર્મિક દુકાને કહો ભૈરવકંઠો જોઈએ છે તો આ મળી રહેશે. પણ આનો પણ એક નિયમ છે મિત્ર. આ તમે ભૈરવકંઠો ધારણ કરો એટલે તમારાનો એક મંત્ર બોલવો પડે છે. એ મંત્રની મિત્ર તમારે 11 માળા કરવી પડે છે ભૈરવ દાદાની સામે બેસીને. જો ભૈરવ દાદા ન હોય તો તમારે એક ખાસ કાળ ભૈરવનો ફોટો લેવાનો, ફોટાએ તમારે દીવો કરવાનો, સાકર ધરવાની, અને મિત્ર તમારે મંત્ર બોલવાનો. શું બોલવાનું? રુદ્રાક્ષની માળા લેવાની. રુદ્રાક્ષની માળા લઈ અને 11 વખત, 108ની માળા 11 વખત બોલવાની. ઓમ ભૈરવાય નમઃ, ઓમ ભૈરવાય નમઃ, ઓમ ભૈરવાય નમઃ, ઓમ ભૈરવાય નમઃ. મિત્ર, આ રીતે તમારે ભૈરવના મંત્ર કરવાના. આ રીતના તમે ભૈરવના મંત્ર કરશો એટલે મિત્રો 11 મંત્ર કરી અને ભૈરવ દાદાને પગે લાગીને કે હે દાદા, આ ભૈરવકંઠો પહેરું છું, મારી રક્ષા કરજો.
અને મિત્ર 11 બાળકોને તમે જમાડી ના શકો તો 11 બાળકોને તમારે મિત્ર ભાગ લઈ દેવાનો. પાર્લે બિસ્કિટ છે, જે તમારી જેવી સગવડ, જો તમે જમાડી શકો તો 11 બાળકોને જમાડવા. પછી મિત્ર આ ભૈરવ કંઠો તમારે ધારણ કરવાનો. બાકી બજારમાં તમે લઈને ડાયરેક્ટ ધારણ કરી લો તો એનું કંઈ ફળ મળતું નથી. ઘણા બધા લોકોના ગળામાં અમે જોતા હોય છે અને અમે કહેતા પણ હોય છે કે ભાઈ તમે કંઈ વિધિ કરી કે ના અમે પહેરી લીધા. એમ ભૈરવ કંઠો પહેરાતો નથી. હરેક વસ્તુનો એક નિયમ છે, હરેક વસ્તુનો એક નિયમ હોય છે. એ નિયમથી તમે ચાલો તો તમને એનું ફળ મળે છે. બાકી તમે ડાયરેક્ટલી પહેરી લ્યો તો કાંઈ ફળ મળવાનું નથી. કારણ કે આપ જાણો છો, કહેવાય છે કે ઘણીવાર એવું બનતું હોય ને કે ભાઈ આનાથી નથી મટ્યું તો ભાઈ ભૈરવથી મટી ગયું છે. કારણ કે ભૈરવ તો ભૈરવ છે. કહેવાય છે કે ભૈરવના ખાલી એવું કહેવાય છે કે કોઈ પણ માણા મેલી પડસા એમ આવી ગયો હોય એટલે કોઈ પણ એમ ઝપટમાં આવી ગયો હોય તો એવું કહે છે કે ખાલી ભૈરવના દર્શન એક ખાલી ભૈરવની આંખની સામે આંખ નજર કરે ને મિત્ર, જેને કંઈ પણ તકલીફ થઈ હોય તો વસ્તુ મિત્ર ભાગી જાય છે. ભૈરવની એવી તાકાત છે. તો આ ખાસ તમે ભૈરવ કંઠો. અને હા મિત્રો, ભૈરવનો વાર હું તમને કહી દઉં છું. ભૈરવનો વાર છે મંગળવારે. ભૈરવનું કાંઈ પણ કાર્ય કરવું તો મંગળવારે કરવાનું, ખાસ યાદ રાખવાનું. તમે કહેશો માતાજીનો મંગળવાર છે, પણ સાથે ભૈરવનો મંગળવાર છે. ઘણા લોકો બુધવાર કહેતા હોય છે કે ભાઈ બુધવારે ભૈરવનું છે, તો બુધવારે ભૈરવનું નથી, મંગળવારે છે. મંગળવાર ભૈરવ દાદાનો વાર છે. કારણ કે શક્તિના રક્ષક કોણ છે? ભૈરવ દાદા. શક્તિ હોય, ક્યાંય પણ દેવીનું મંદિર હોય તો બહાર કોણ હોય? ભૈરવ દાદા હોય છે. એટલે મંગળવારે તમારે આ ખાસ કરવાનું મિત્ર. અને આના ભૈરવ વિશેનું તમને એક બીજો પણ તંત્ર મંત્રનો વિડીયો આપણે બહાર પાડીશું કે આપણે કઈ રીતે ભૈરવનું અનુષ્ઠાન કરવું, કઈ રીતે ભૈરવનું, તો એ વિશે પણ હું આમાં એલ ન્યૂઝ પ્રેસમાં હું જાહેર કરી. તમે જોજો અને આવા નવા સમાચાર જોતા રહેજો. અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. એલ ન્યૂઝ પ્રેસ. જય ભૈરવ દાદા.